રાજકોટ સિવિલમાં સામાજિક સંસ્થાઓએ પોતાના અડ્ડા જમાવી દીધા છે, સેવાના નામે દબાણો ઉભા કર્યા છે અને હવે આ ગેરકાયદે દબાણ મુદ્દે ફરિયાદ છતાં કોઈ કાર્યવાહી નથી થતી. આવું શા માટે? આવવું જોઈએ. સિવિલ હોસ્પિટલમાં લોકો દૂર દૂરથી સારવાર માટે આવતા હોય છે, પરંતુ લોકોને સુવિધા નથી મળતી. બીજી તરફ સામાજિક સંસ્થાઓ સમાજ સેવાના નામે પોતાના ગેરકાયદે અડ્ડા જમાવીને દાદાગીરી પર ઉતરી આવે છે. આવા હાલ રાજકોટ સિવિલમાં જોવા મળ્યા. દ્રશ્યોમાં તમે જે પતરાના ડોમ જોઈ રહ્યા છો તે ગેરકાયદે રીતે સિવિલ કેમ્પસમાં ઉભા કરાયા છે અને તેને તાળા મારી દેવાયા છે. 2021ની અંદર 22ની અંદર એ ડોમ કોરોના કાળ વખતે બનાવવામાં આવેલો હતો અને લોકોની સેવા માટે બનાવેલો હતો. ત્યાં જમાડવાની પ્રક્રિયાઓ ચાલુ હતી. અમારા ધ્યાનમાં આવેલ છે. હવે કોઈ મારા ધ્યાનમાં પણ આવેલ છે. સરકાર દ્વારા પણ અમને ધ્યાન દોરવામાં આવેલી છે અને હટાવવા માટે અમે અમારા દ્વારા એમને સંસ્થા દ્વારા નોટિસ પણ આપવામાં આવેલી છે અને ખાલી કરવા માટેની પ્રક્રિયા ચાલુ છે. સર, નોટિસ ઘણા ટાઈમ પહેલા પણ ફરીવાર આવી છે. ખાલી નહીં કરે તો કેવા પગલાં લેવાશે? અમે સરકારમાં જાણ કરી છે અને કલેક્ટરશ્રી અને મ્યુનિસિપલ કમિશનરશ્રીને જરૂર પડે તો અમે ફરી પાછા મળી અને જાણ કરશું. આ ડોમ શ્રી રામ ગૌશાળા ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રી સિયારામ અન્ન ક્ષેત્ર નામની બંને સંસ્થાઓએ ઉભા કર્યા છે. સિવિલ સત્તાધીશોએ 2021થી બંને સંસ્થાને જગ્યા ખાલી કરવા નોટિસ આપી, પોલીસમાં, કલેક્ટરમાં અને મહાનગરપાલિકામાં ફરિયાદ કરી, છતાં કોઈ કાર્યવાહી નથી થઈ. સગા બહાર જ છે, બધાય ઘણા બહાર છે. રાતવાસો બહાર કરવો પડે, બીજા નંબરમાં કે તડકાનું ને એનું હેરાન થવું પડે, તો જરા ખોલે તો સારું. એમ આ સમયથી તમે અહીંયા કેટલા તમારા દર્દી કેટલા અંદર દાખલ છે? અમારે એક જ કાલ સવારના છે. આ રાતવાસો અહીંયા જ કર્યો? અહીંયા જ કર્યો. ના, અંદર નથી જવા દેતા. વ્યવસ્થા જ નથી. ના, સુવા બેસવાની કાંઈ નહીં. અહીંયા બેઠા જ રહ્યો એમ કહીશ. એક જ વ્યક્તિના દર્દીમાં આપણે બે વ્યક્તિની જરૂર તો પડે જ ને લેવા મૂકવા માટે, તોય નહીં, એક જ વ્યક્તિ રહ્યો કે અહીંયા બારે ખુલ્લામાં જ સૂવું પડે છે. ખુલ્લામાં જ સૂવું પડે છે. શિયાળાની ઋતુ ચાલી રહી છે. કડકડતી ઠંડીમાં દર્દીઓના સગાઓને ખુલ્લા આકાશ નીચે ઊંઘવું પડી રહ્યું છે. કોઈ બાકડા પર તો કોઈ ફૂટપાથ પર રાત પસાર કરે છે. તેવામાં લોકોની માંગ છે કે જે ડોમને તાળા મારી દેવામાં આવ્યા છે તેને દર્દીઓના સગા માટે ખુલ્લા કરવામાં આવે, જેથી લોકોને ખુલ્લા આકાશ નીચે રાત પસાર ન કરવી પડે. મહત્વની વાત તો એ છે કે બંને સામાજિક સંસ્થાઓએ સિવિલ કેમ્પસમાં પાર્કિંગની જગ્યા પર પોતાના ડોમ ઉભા કરી દીધા. ત્યાં સુધી સિવિલના સત્તાધીશો ઊંઘતા રહ્યા અને હવે તે જગ્યા ખાલી કરાવવા માટે દોડી રહ્યા છે, પરંતુ કોઈ કાર્યવાહી નથી થતી. સવાલ અહીં એ છે કે સામાજિક સંસ્થાએ સિવિલ કેમ્પસમાં પોતાના ડોમ ઉભા કેમ કર્યા? કોની મહેરબાનીથી સંસ્થાઓએ ડોમ ઉભા કર્યા? અને જ્યારે ડોમ ઉભા થઈ રહ્યા હતા ત્યારે સિવિલ સત્તાધીશોએ તેમની કામગીરી કેમ ન અટકાવી? 2021માં નોટિસ અપાઈ, પોલીસમાં ફરિયાદ પણ નોંધાવાઈ, મહાનગરપાલિકામાં રજૂઆતો પણ કરાવાઈ, છતાં કેમ સામાજિક સંસ્થાઓ સામે પગલાં ભરવામાં ન આવ્યા? શું કોઈ રાજકીય નેતાઓની આ સંસ્થાઓ છે? શું કોઈ રાજકીય દબાણના કારણે સિવિલમાં દબાણ નથી હટાવાતું? પુરાવા સિવાય કોઈ પણ આક્ષેપ તો ન લગાવી શકાય, પરંતુ ફરિયાદ અને રજૂઆતો કરવા છતાં કાર્યવાહી ન થાય એ કેમ? એ સૌથી મોટો સવાલ છે.